સો હાય નમસ્તે મારા ચાર મિત્રો અવલોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે સોમવાર એટલે મતલબ પહેલો સોમવાર છે ચાર મિત્રો. આજે મતલબ આજે પહેલો સોમવાર છે ચાર મિત્રો અને આજે મને મતલબ ટેસ્ટ છે એવું કંઈ છે. જ્યારે માર્ક્સ આવશે તો અમને જણાવી દઈશું. અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ચાર મિત્રો. તમે ચાર મિત્રો આજે તમને ખૂબ જ મજા આવશે જો વટેશું ને હા મેળો બધા તમને વિડીયો જરૂર બતાવશું ચાર મિત્રો. અને ચાર મિત્રો આજે અમારે સવારથી નિશાળ શરૂ થવાની છે ચાર મિત્રો. અને આજથી અમારે સવારથી નિશાળ શરૂ થવાની છે, તેથી હું મેળો જોઈ શકીશ કદાચ લેતો એના કે વટેશ્વર મહાદેવનું મંદિર તો સમૂહ થાય છે પણ ખબર નહીં. તો તમારે વ્યૂ જોવો હોય ને તમે જોઈ શકશો કેવો લાગે મસ્ત તે જોઈ શકતા છે મિત્રો. જો ઢેલ તાન એમની દેખાય બતાવો જો પેલી ઢેલ રહી તમને ચાર મિત્રો દેખાતી છે ઢેલ. તમે જોઈ પણ લીધી છે. મને પણ આવતા બેસવાનું સારું ગમે રાતે બપોરે તો હું આવતા કમ્પ્લીટ બેહું જ. આટલામાં શું રહેવાનું બે જવાનું મજા આવી જાય ખૂબ મજા. અને મારી સાથે ચા પણ પીવાનું છે મિત્રો. ચા મિત્રો તમે જોઈ શકતા છો હજુ મોરમો ચા મિત્રો તમે જોઈ શકતા છો કેટલો મસ્ત એનો વ્યૂ છે. તમને સારું પણ લાગતું હશે મિત્રો કેવું બધું દેખાય છે ને જોઈ શકતા છો મોર પણ અહીં છે. મોર બી આવે છે જતો પણ રહે છે. આજે સોમવારની અમારી શાળામાં કેવી મજા આવે છે તમે બ્લોગમાં ચાર મિત્રો જણાવી દેવા ચાર મિત્રો. અને આ મિત્રો આપણે ગણેશનો ડ્રેસ પહેરી લીધો છે. ડ્રેસ આપણે પહેરી લીધો છે. આપણું સુતરા પણ આપણે બંધાઈ ગયા છે. ચા પીવાનું બાકી છે, તેથી હું તમને A few moments later. નમસ્તે ચાક મિત્રો, આપણે હવે સ્કૂલેથી આવી ગયા છીએ. મારી બેનપણી કોઈક કામ કરે છે અને પછી આપણે એમના જોડે જવાનું છે. કઈ થયું દેખાતું નહીં આટલું બધું ચંપલી તાતું કોમ કરવાનું હતું તે આવું બધું વળી નાટક કરી રહી કોમ કરી સની મને અને પેલું આ તમારી બેનપણી સ્ટાર્ટ કરી દીધો. અને આજે ચાર મિત્રો તમે જોઈ શકશો અમે ત્રણ જો આમાં બે ખુરશીઓ છે અને પેલું કંઈક વાબાન છે પ્લાન્ટમાં અને શું વાબાન છે પછી જણાવી દેવા. અને આજ તો ચાર મિત્રો અમે આ બધી બગીચો બનાવવાનું જેવું કરવું થોડું એટલા માટે આવું બધું નાટક કરી યાર છાયા ના મને નાખવા દે મને આવડતું નહીં ને એટલે ચાર મિત્રો કચરો ભરી દે. આપણે પહેલાં આટલું આવી આપણે તો કદી નાખી નહીં તો એક જ દાણ આવડી આવું ના કહેવાય. મિત્રો આવે બે તો અમે ટૂંકશો નર્સરીમાંથી લાવે છીએ અને મસ્ત તમે આતો ને હું લીમડાના પાણીથી નાખતી તો મને એટલું કડવું લાગતું હતું થઈ જતું હતું. અને આવા કથ્થે પત્તા અંદર નાખે તમારા ભાભી અને અરે નમ લાય શું કરવાનું પાણી પાવા લઈ કોને આ તુલસી એ તુલસીના એના પપ્પા કાશી પછી સવારે આપણે પહેલાં બધું લઈને જમી મસ્ત કરી દઈએ થઈ જાય. તું વાળી દીધું ને આયરી હા તો બધું લઈ લે હું કરતો. ગાઈસ આપણે આપણા પાણી બિખેરી દઈએ છીએ પાણી આપણે એવું નહીં કરવાનું. ત્યારે મિત્રો થોડી થોડી જગ્યાએ આપણે મારી બેનપણી પાણી લાવે ને આપણે નાખવાનું કે મસ્ત જમીન કરવાની. મિત્રો તો પાણી લાવે જાય આમાં એ છે એનર પિંક ના મયું નામ પાડશે નટપટું ને લાગતો હોય ને એવું નામ પાડશે. આ મેં છાયા બી ડિસાઈડ કરી બધાના નામ કશું પાડવા છે પણ નામ તો ડિસાઈડ બહુ જ કરે. મયું તને હું તને નામ પાડવો હા તને નામ પાડવાનું આવું બોલ ભૂત લે અરે બોલ દે કે ભૂત પાડન એવું કરીએ છે ને હું નાખીને લાવી છું કશું નહીં યાર તો એમને પાણી લાગતો નહીં કાંઈક તો મિલાય જો અંદર કોઈ આ જમ મને એક દાડ હારી એવું જ કરશે કોક નાખી નાખશે પીવરાઈ દે. ત્યાં મિત્રો એ પાણી જોજો કે બધું ગરમીનું પાણી વેસ્ટ ના કરે આપણે તો આપણે જાળવવું ના પાડી આપણે નામ ડિસાઈડ રાખવાનું ઓરી નામ કરવાનું કહું આપણે જો મારું નામ આખું મસ્ત પ્રિન્સેસ મારું નામ તારું નામ ક્વીન ઓનું નામ મારું નામ અપૂન રાખે જો અપૂન ક્વીન્સ યાર કોમ સચ પ્રિન્સેસ ના મારે પ્રિન્સેસ રાખવું નથી. પ્રિન્સેસ પછી કે કોક પિન્ટલું મિન્ટલું બધા બોલશે કે આપણે નામ એવું નહીં રાખવું મસ્ત ને મેરા નામ હે
मेरा नाम में कुछ नाम है ड्रामे बास्किन। अरे यार इसका नाम है मिलाना और डुलाना। એટલે मतलब ये क्या करती है तुम्हें जना देती हूँ मैं। ये कुछ लाती है ना तो इसमें कुछ दाल मार तो करती है। जैसे पानी लाए ना, पानी में साबुन डाल दिया और पानी लाती है ना पीने के लिए तो इसमें खांड नाक देती है और कैसा कैसा नाक देती है और पीते हैं तो हमारा स्वाद खराब हो जाता है। इसलिए डुलाना और मिलाना। मॉल का नाम है रुलाना। क्यों रुलाना रुलाना और मेरा नाम है ड्रामेबाज ક્વીન। मुझे छाया મારાથી ન મેળો આવશે સાયલેન્ટ અનામિકા એટલા માટે તું છાયા શું વિચારમાં નામ શું રાખું? આનું નામ શું પાડું? અનિતા મોડિયા દેખતી નહીં જબરદસ્ત કાલ કરે શું છે તમારું નામ? અને ચાલો મિત્રો તમે એના નામથી છાયડો જ પુકારજો કે છાયડો હજ અમે લોકોને છાયડો આપતી ને ખાલી દાલ મિલ જ કરો હારે બોલ્યા જોડે અરે મારો ભાઈ છે ટેણુ ચાલ 1 2 3 4 જણ આપણી ટીમ બને છે મિત્રો રોજ જ્યારે આવતા રહેશે તો રહેશે આપણે કે હું તો ડેલી બ્લોગ એનું નામ છે પૃથ્વી અને એમનો ભાઈ છે છાયાનો ભાઈ અને મારો ભત્રીજો છે તે મયુર છે અને મારું નામ છે મમ્મી। અને ચાલ મિત્રો આપણે કંઈક બધાને તમને હિસ્ટ્રી જણાવી દીધી છે ચાલ મિત્રો। અને ચાલ મિત્રો મય શું કર તું એક જા ના યાર મત તું કરે મેડમ તો જઈ ચાલ મિત્રો બગીચો બનાવજો મેં આવું કરું ચાલ મિત્રો પ્રથમ સોમવાર છે તે પહેલા સોમવારે તે પૂરું થઈ જશે ચાલ મિત્રો તે હવે છેલ્લા જશો તો વિડીયો જરૂર લેશો ચાલ મિત્રો। અને અમે આરતીમાં જવાના છે બેન ને કે મારી મમ્મી મારા સાથે આવવાની છે ને કે મારો ભાઈ એ બધાને જશે પછી આપણે જઈશું એક મંદિરે જવાનું છે મતલબ તમે જોશો બ્લોગમાં એમાં તૂટેલ છે સમૂહ થાય છે મતલબ રિપેરિંગ થાય ટૂંક સમયમાં મસ્ત થઈ જશે ચાલ મિત્રો તમે જોશો તો આમાં મળ્યું છે કંઈક નાટક કરે જ હોય મને ખબર હોય માસી તાર મમ્મી બોલવા નહીં આ સાચું કહેજે ના આમાં બેન ભાઈ હા ખાલી આટલું ચાલ મિત્રો મેં કહેતા હતા ને તમને આ વટેશ્વર બતાવશે રાતના દર્શન કરવા ચાલ મિત્રો તમે જોઈ શકશો કેટલી બધી લોકો આવ્યા છે વટેશ્વર મહાદેવના દર્શન કરવા જો કેટલી બધી ભીડ થઈ ગઈ છે ચાલ મિત્રો તમે જોઈ શકતા હશો જો ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે લાઈન લાગી છે દર્શન કરવાની ચાલ મિત્રો વટેશ્વર મહાદેવ પણ આપણે પણ દર્શન કરી લઈએ ચાલ મિત્રો તમે પણ દર્શન કરી લો કેટલું મસ્ત મંદિર છે અને બધું રિપેરિંગ થાય છે એટલે તમને એવું દેખાતું હોય છે મિત્રો તમે આપણે દર્શન કરી શકો છો મિત્રો। અને વટેશ્વર એટલે મતલબ અંદર તમને મંદિર પણ બતાવવામાં આવી જશે ચાલ મિત્રો તમે જોઈ શકતા હશો। અને ચાલ મિત્રો ફક્ત શ્રાવણ મહિનામાં શણગારવામાં આવે છે તેમની શિવલિંગ પર અને તમે જોઈ શકો છો ચાલ મિત્રો કેવું મસ્ત શણગારે આપણે વટેશ્વર મહાદેવથી જઈને આવી ગયા છીએ ચાલ મિત્રો। અને ચાલ મિત્રો બધા ભીડ હતી અને એમ કે હું તમને એ પણ જણાવી દઉં કે શું પ્રોબ્લેમ હતી ચાલ મિત્રો રિપેરિંગનું કામ થતું હતું એટલા માટે શું પ્રખ્યાત છે શું પ્રખ્યાત નથી તમને એ બધું મતલબ બધું જાણવા મળ્યું ના ચાલ મિત્રો। અને ચાલ મિત્રો તમને મારે નામ જૂના વિડીયો પડાય જે એ હું તમને કાલના બ્લોગમાં બતાવી દઉં ચાલ મિત્રો। અને આ બ્લોગ જોજો બહુ જ મજા આવશે અને મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચાલ મિત્રો ભૂલતા નહીં અને તમે જોતા જ રહેજો મારી ચેનલને એન્ડ સુધી જોજો કેટલું મસ્ત ચેનલ છે ને ચાલ મિત્રો મતલબ બ્લોગ હું બનાવ્યો છે ને એટલે તમને જે બ્લોગ વટેશ્વર મહાદેવનું બ્લોગ તમને કાલ જોવા મળશે અને આ મતલબ જોવા મળી જશે મિત્રો તમે જોજો ખૂબ જ મજા આવશે। અને એ જ મિત્રો આ બ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ જય માતાજી રાધા જય કૃષ્ણ જય શ્રી રામ હા મળશે બીજા બ્લોગમાં।